જય સ્વામિનારાયણ મિત્રો, નવી વિડીયો લાવ્યા. હવે પ્રીપેડ કાર્ડમાંથી આપણે લાઇટ બિલ પણ ભરી શકીએ છીએ. લાઇટ બિલ ભરવા માટે આપણે કેવી રીતે લાઇટ બિલ ભરવાનું છે એ આપણે જાણીશું. પ્રીપેડ કાર્ડનો ઉપયોગ બહુ જ છે. જે લોકોની પાસે મોબી સફરની એજન્સી નથી એ લોકોને પ્રીપેડ કાર્ડ લેવું હોય તો પણ એ મળી જશે. તો અત્યારે આપણે વાત કરીશું કે પ્રીપેડ કાર્ડ દ્વારા લાઇટ બિલ કેવી રીતે ભરાય. તો આપણે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વેબસાઇટ છે એના પરથી લાઇટ બિલ ભરીશું ડાયરેક્ટ. ફાયદો થશે કે આપણે જે કસ્ટમરને ગ્રાહકને રિસિપ્ટ આપીશું એ રિસિપ્ટના ઉપર MGVCL જ લખેલું આવશે. કોઈ થર્ડ પાર્ટી ત્રીજી કંપનીનું ટાઇટલવાળું નહીં. MGVCLના નામનું જ લાઇટ બિલની રિસિપ્ટ આપણને મળશે. આપણે જોઈશું અહીંયા શું લખ્યું છે, લાઇટ બિલના નાણાં ચૂકવો પ્રીપેડ કાર્ડ દ્વારા કમિશન સાથે. MGVCL, UGVCL, DGVCL બધી જ જેટલા પણ ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે બધા બોર્ડના ઓનલાઈન આપણે ચૂકવી શકીએ છીએ. વેબસાઇટ www.mgvcl.in. તો આપણે વાત કરીશું બીજું કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન દબાવી દો અને આ સર્વિસ વાપર્યા પછી તમને સારું લાગે મોબી સફરનું પ્રીપેડ કાર્ડ, તો મોબી સફરનું પ્રીપેડ કાર્ડ સારું લાગ્યું હોય તો તમે બીજા જે પણ જોનાર જેટલા પણ જે લોકો જોઈ રહ્યા છે વિડીયોને એ લોકોને મોબી સફરની એજન્સી લેવી હોય તો નંબર આપેલો છે, ફોન કરીને સંપર્ક કરીને તમે મોબી સફર જોડે જોડાઈ શકો છો. અને જો એકલું પ્રીપેડ કાર્ડ લેવું હોય તો પ્રીપેડ કાર્ડ પણ તમે આના દ્વારા લઈ શકો અમારી પાસેથી. તો આપણે વાત કરીશું કે કેવી રીતના આપણે લાઇટ બિલ ભરી શકીએ. તો હું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું છું, જોઈશું. આપણે મોઝિલા ફાયરફોક્સમાં જતા રહીશું. અહીંયા ઓલરેડી એક વેબસાઇટ મેં ખોલી રાખી છે પણ હું પહેલેથી બતાવું કે આપણે ઉપર લખીશું ગૂગલ સર્ચ એન્જિન એટલે www.google.co.in ખોલી દીધું છે. હવે આ ગૂગલ સર્ચ એન્જિન ખુલી ગયું. અહીંયા આપણે લખીશું, શું લખવાનું છે, અહીંયા લખીશું MGVCL બિલ પેમેન્ટ. MGVCL સર્ચ કરીશું તો આપણે આના અંદર આટલા બધા ઓપ્શન છે. તો આપણે ક્યાં જવાનું છે, તો અહીં લખેલું છે ઓનલાઈન પેમેન્ટ ઓફ બિલ્સ. તો એમાં જઈશું તો પણ ચાલશે. તેના પર જઈને જોઈ લઈએ અંદર કયા ઓપ્શન્સ આવે છે. તો આપણી પાસે એક આ રીતનું ઓપન થયું. આને કન્ટિન્યુ કરી લઈશું. આવ્યું. હવે આની અંદર પહેલું છે બિલ ડેસ્ક પેટીએમ. આ પણ કરી શકાય અને આપણે આ કન્ઝ્યુમર પોર્ટલ કરી શકીએ. તો આપણે કન્ઝ્યુમર પોર્ટલ પર જઈશું. અહીં ગયા, આ ખુલ્યું પેજ. હવે આના અંદર છે લખેલું ક્વિક ઓનલાઈન પે અને અહીંયા પણ છે ગ્રીન કલરનું બટન ક્વિક લિંક્સમાં. ક્વિક ઓનલાઈન પે પર જતા રહીશું. અહીંયા ક્લિક કરતાં આ રીતનું આપણી સામે વેબ પેજ ખુલ્યું. આ વેબ પેજની અંદર એવું લખેલું છે કન્ઝ્યુમર નંબર. તો કન્ઝ્યુમર નંબર એટલે કે આપણા બિલની અંદર ગ્રાહક નંબર એવું ગુજરાતીમાં લખેલું હશે અને એની સામે ગ્રાહક નંબર હશે. તો ઓબ્લિકની નિશાની એટલે કે સ્લેશની જે નિશાની હોય એ નહીં લખવાની અને આખો ગ્રાહક નંબર આપણે લખીશું. ગ્રાહક નંબર હું લખું છું આ પ્રમાણે. નંબર લખ્યા પછી હું ટેપ બટન દબાવીશ તો એક પ્રોસેસ થઈ અને નીચે નામ લખેલું આવી ગયું છે. આપણે બિલની જોડે નામ મેચ કરી શકીએ છીએ. બિલની જોડે નામ મેચ કરી શકીએ અને બિલની રકમની જોડે આપણે ત્યાં જોવાતી રકમને મેચ કરી શકીશું. આપણને અહીંયા રકમ જોવા મળે છે જે આપણે ભરવાની છે. તો હું અહીંયા રકમ ભરું છું તો હું અહીંયા નીચે લખીશ રકમ. અહીંથી હું લખું છું 430 રૂપિયા હું ભરી રહ્યો છું. આ મારું બિલ નથી, મારા ગ્રાહકનું બિલ છે. તો આ રીતના હું આ ભરું છું. હવે હું અહીંથી એક ઈમેલ આઈડી આપણો પોતાનો લખીશું તો એના પર બી એની સ્લીપ આપણને મળશે. રિસિપ્ટ ઈમેલમાં બી આવી જાય. આવી રીતના આપણે રિસિપ્ટ આના પર આવશે એટલે ઈમેલ આઈડી આપણે સાચો લખી દેવાનો, ચેક કરી લેવાનું અને સબમિટ કરી દેવાનું. જેવું આપણે સબમિટ કરીશું તો એક નવું પેજ ખુલશે. એમાં પે નાઉ બટન મળશે સબમિટ કર્યા પછી. હવે આ પે નાઉ કરતાં પહેલાં મહત્ત્વની વાત કે કોઈક વખત MGVCLનું બિલ પેમેન્ટ ભર્યા પછી પેમેન્ટ કપાયા પછી રિસિપ્ટ જનરેટ થતી નથી. તો એ રિસિપ્ટ જનરેટ ના થાય ને આપણને એવું થાય કે હાલું મારું પેમેન્ટ ભરાયું કે નહીં, ગ્રાહકને પહોંચ આપવી કેવી રીતે,
તો એટલું હું તમને જણાવી દઉં કે આ વેબસાઇટ પર તાત્કાલિક રિસિપ્ટ જનરેટ થતી હતી, જે અત્યારે નથી થતી. અત્યારે પેમેન્ટ વેરિફિકેશન થયા પછી રિસિપ્ટ આવે છે. તો અને આમાં પેમેન્ટ વેરિફિકેશન થવાનો સમય અંદર 5 દિવસ લખ્યું હોય છે, પણ 24 કલાક પછી એ ઓટોમેટિકલી પેમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે. આપણે શું કરીશું કે અહીં એક નંબર છે પેમેન્ટ રેફરન્સ નંબર. આ નંબરને આપણે સિલેક્ટ કરી લેવાનો અને કંટ્રોલ સી દબાવીને કોપી કરી લેવાનો. કોપી કર્યા પછી આપણે આગળની જેમ જ નોટપેડની અંદર જઈશું અને આને પેસ્ટ કરી લઈશું. જેવું પેસ્ટ કરીશું એટલે આ નંબર અહીં આવી ગયો આપણી પાસે. હવે આ નંબર આપણી જોડે અહીંયા છે. મેન વસ્તુ છે આ નંબર ભૂલવાનો નહીં, કોપી કરવાનો નહીં, તો પછી રિસિપ્ટ જનરેટ થાય નહીં. આપણે આને આમ મૂકી દીધું છે. હવે અહીંયા લખેલું છે પે નાવ. તો મારે ભરવું છે બિલ, તો હું પે નાવને સિલેક્ટ કરી દઈશ. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ પ્રોસીડ? ઓકે. જેવું આપણે કરીશું તો એક બિલડેસ્કની વેબસાઇટ પર, એટલે પેમેન્ટ મર્ચન્ટ છે બિલડેસ્ક, જે આપણા પેમેન્ટને પ્રોસેસ કરે છે. અહીંયા ક્રેડિટ કાર્ડ ઓપ્શન છે. આગળની જેમ ક્રેડિટ કાર્ડનો ઓપ્શનનો ઉપયોગ કરી શકાય. અહીંયા આપણી પાસે ડેબિટ કાર્ડ ઓપ્શન પણ છે, તો હું ડેબિટ કાર્ડ સિલેક્ટ કરીશ. હવે ડેબિટ કાર્ડની અંદર આપણા પ્રીપેડ કાર્ડની વિગત જે રીતના આપણે આગળ ભરી હતી એ રીતના આપણે અહીંયાથી ભરી શકીશું. તો આપણે ડેબિટ કાર્ડ લઈ લઈશું. હું અહીંયાથી મારો પ્રીપેડ કાર્ડ નંબર જે મારી પાસે છે તો એ પ્રીપેડ કાર્ડ નંબર અહીંયાથી હું લખીશ આ રીતે. અને અહીંથી આપણે જે બી મંથ હોય વગેરે એ બી સિલેક્ટ કરી લેવાનો. એક્સપાયરી યર હોય તો એ પણ લખી દેવાનું. CVV કોડ હોય એ CVV કોડ પણ લખી દેવાનો. અને પછી એકાઉન્ટ હોલ્ડર નેમ છે તો અહીંયા આપણે કાર્ડ હોલ્ડર નેમ છે તો એની અંદર આપણે આપણા જે કાર્ડ પર નામ છે એ લખી દેવાનું. અને ત્યારબાદ પે નાઉ સિલેક્ટ કરવાનું. પણ મારા કાર્ડની અંદર આઈ થિંક મારા આઈડિયા મુજબ મારા કાર્ડમાં અત્યારે બેલેન્સ નથી, તો હું તમને બતાવું કે બેલેન્સ કેવી રીતે આપણા કાર્ડની અંદર નાખી શકાય. તો મારે 2 બિલ પે કરવાના છે ને બંને બિલનું સરવાળો કરીને હું એને અંદર નાખી શકીશ. તો ટોટલ 770 જેવું કંઈક મારું 2 બિલનું પેમેન્ટ છે જે મારે ભરવાનું છે. તો હું અહીંયાથી કરું છું. 2 મિનિટનો સમય લઈશું. કેવી રીતના લોડ કરવાનું છે, કેવી રીતના બેલેન્સ જોવાનું છે હું તમને બતાવી દઉં છું. એનામાં સૌથી પહેલાં તો આપણો મોબી સફરનું જે પોર્ટલ છે એને લોગિન કરવું પડશે. એના માટે આપણી પાસે મોબી સફરનું પોર્ટલ લોગિન થઈ ચૂક્યું છે. અત્યારે આપણી પાસે અહીં ઉપર એક વોલેટ બેલેન્સ જોવાઈ રહ્યું છે. આ મારું પોઇન્ટર ફરે ત્યાં, અને સર્વિસીસની અંદર પહેલું જ ઓપ્શન છે યસ બેંક પ્રીપેડ કાર્ડ. એની અંદર હું જઉં છું મારે વોલેટ બેલેન્સ ચેક કરવા માટે. હું મારો રજિસ્ટર નંબર અહીંયા સિલેક્ટ કરું છું અને પછી એને પ્રોસીડ બટન દબાવું છું. તો નીચે બતાવે છે કે મારું KYC થયેલું છે, એક્ટિવ કાર્ડ છે. અહીં એક્ટિવ કાર્ડ હોવું જોઈએ. અને હવે મારે લોડ કાર્ડ ઓપ્શન છે, વ્યૂ કાર્ડ ઓપ્શન છે, સ્ટેટમેન્ટ છે. તો હું મારું સ્ટેટમેન્ટ જુઓ તો સ્ટેટમેન્ટ અહીંથી જોઈ શકું છું. અત્યારે મારે લોડ કાર્ડ કરવું છે તો લોડ કાર્ડને સિલેક્ટ કર્યું. તો અત્યારે મારી પાસે 57 રૂપિયા અને 69 પૈસા મારા કાર્ડની અંદર અવેલેબલ બેલેન્સ છે. તો હું અહીંયા જઈશ અને બાકીનું બેલેન્સ અંદર એડ કરીશ. તો મારે જે પેમેન્ટ ભરવાનું છે લાઇટ બિલનું એ મેં અત્યારે કાઉન્ટ કરી લીધું છે 770 રૂપિયા, અને 57 રૂપિયા ઉપર પડ્યા છે. હું 770 પેડ કરું છું. થોડું ભલે અંદર પેમેન્ટ આપણું કાર્ડમાં પડી રહે તો વાંધો નથી, ગમે ત્યારે અચાનકમાં જરૂર હોય તો વાપરી શકાય, એટલે થોડું પડી રહેવા દેવાનું. હું 770 રૂપિયા લખ્યા. 770 લખ્યા પછી હું આને સબમિટ આપું છું. જેવું સબમિટ આપું છું એટલે આ પ્રીપેડ કાર્ડની સ્લીપ આવી ગઈ 770 રૂપિયાની. હવે મને આનું કમિશન બી મળ્યું છે. તો હું લેઝરમાં જઈશ અને ચેનલ લેઝર રિપોર્ટમાં જઈને મારું કમિશન જોઈ લઈશ કે મને આ 770માં શું મળ્યું. તો 770 રૂપિયામાં મને 1 રૂપિયા અને 16 પૈસા કમિશન મળી ગયું છે. તો આ આપણું કમિશન અહીંયા જોવા મળી ગયું કે 1 રૂપિયા અને 16 પૈસા આપણને 770 રૂપિયામાં કમિશન મળ્યું. એટલે એમ સમજો કે હું આ 2 બિલ ભરીશ તો મને 1 રૂપિયા 16 પૈસા મળ્યા. પણ
એની સામે બી 770 રૂપિયા મને મળ્યા બી છે. 770 આપણી કેસ આવી એટલે બેંકમાં ઉપાડવા ના જવી પડે. આપણે લાઇટ બિલ વધારે ભરીએ તો આપણને એ પ્રમાણે આવક વધે ને આપણી. કસ્ટમરને કહી દેવાનું કે 1 દિવસ પછી લાઇટ બિલની રિસિપ્ટ મળશે, કારણ કે આનામાં પેમેન્ટ વેરિફિકેશન થયા પછી પ્રિન્ટ નીકળી શકે છે. પણ આ કરવું સારું. હવે હું મારા ફરીથી હોમ પેજ પર જતો રહું છું અને અહીં મારી પ્રોસેસ ચાલુ હતી એમાં હું જઉં છું અને મેક પેમેન્ટ બટન દબાવીશ. જેવું મેક પેમેન્ટ બટન દબાવીશ એટલે પેલું મારું કોપી કરેલું છે તો અહીંયા લખેલું આવ્યું છે કે ઓટીપી ઓપ્શન આવ્યો, સેન્ડ ઓટીપી કર્યું, આવી ગયું છે. બસ અહીંયાથી હું નાખીશ ઓટીપી. હવે મેં ઓટીપી નાખી દીધો છે અને જેવો હું ઓટીપી નાખીશ અને સબમિટ કરીશ તો જે મેં આપણા 430 રૂપિયા લખ્યા હતા એ પેડ થઈ જશે. વેઇટ કરીશું. આવું આવી ગયું, આવું જ આવે છે આમાં. તો હવે કરવાનું શું છે, તો આપણે છે ને નોટપેડમાં એક નંબર કોપી રાખેલો છે. તો હવે આપણે આટલું કર્યા પછી જવાનું છે પેમેન્ટ સ્ટેટસની અંદર. પેમેન્ટ સ્ટેટસમાં જવાનું, કન્ઝ્યુમર ગ્રાહક નંબર નાખવાનો 503010 વગેરે જે બી છે એ 38171 અને આ જે નંબર મેં કોપી માર્યો હતો એ પેસ્ટ કરી દઈશ ત્યાં અને સર્ચ કરીશ તો આ લખેલું આવી ગયું. શું લખેલું આવ્યું છે? આ આપણો પેમેન્ટ રેફરન્સ નંબર, રકમ આવી ગઈ 430 રૂપિયા, પેમેન્ટ ડેટ આવી ગયું, આજનો સમય બી આવી ગયો અને લખેલું આવ્યું પેન્ડિંગ ફોર વેરિફિકેશન એવું લખેલું આવી ગયું. એટલે આપણું બિલ ભરાઈ ગયું છે અને આ બિલની હવે આપણે આવતીકાલના દિવસે સેમ ટાઈમ આપણે જોઈશું તો આપણું બિલ અંદર એક્સેપ્ટ થઈ ગયું હશે. પછી અહીંયાથી MGVCLની પ્રિન્ટ આવશે. MGVCL ઉપર આવું મધ્ય ગુજરાત આ જે લખેલું છે એ ટાઈપનું ઉપર ટાઇટલ હશે, નીચે રકમ હશે, રિસિપ્ટ નંબર હશે, બધું જ આવી જશે અને સક્સેસફુલનો મેસેજ બી હશે ટ્રાન્ઝેક્શન સ્ટેટસમાં. તો આટલું જ કરવાનું છે. આપણું લાઇટ બિલ ભરાઈ જશે અને આપણને જ્યારે તમે પોતાના ATM કાર્ડથી આવી રીતના બિલ ભરો છો તો તમને ઉપર 10 રૂપિયા 20 રૂપિયા બિલ ડેસ્કવાળા ચાર્જ કરે છે, પણ આપણું જે હમણાં આપણે આ ચાર્જ કર્યું છે એમાં આપણને કોઈ ચાર્જ આવતો નથી. બિલની જે રકમ હોય છે એટલું જ આવે છે. તો દરેક એજન્ટ ધ્યાન આપે, લાઇટ બિલ ભરવાનું કામ આના પરથી કરીએ અને આવી પ્રકારના કોઈ પણ કાર્ય હોય એ બધા જ કાર્ય આપણે કરીશું તો આપણે તમારી જે દુકાન છે એ વધારે પ્રસિદ્ધ થશે અને તમારા કસ્ટમરની સંખ્યા વધશે, એવી રીતે તમારા રૂપિયાની સંખ્યા પણ વધશે. એટલે તમે નફો વધારે કરી શકશો, આગળ વધારે વધી શકશો અને આપણે સૌ મળીને આપણે બધા એકબીજાનો વિકાસ કરવાનો છે. આપણે એકબીજાને મળીને એકબીજાને સાથ સહકાર આપીને આપણે કમાવાનું છે. તો બસ એટલું ધ્યાન રાખીએ કે જેમની પાસે પ્રીપેડ કાર્ડ નથી એ પ્રીપેડ કાર્ડ લઈ લે અને જેમને પ્રીપેડ કાર્ડ લઈ લીધું છે એ લોકો હવે આ કામ ચાલુ કરી દે. લાઇટ બિલ, ટેલિફોન બિલ, ઓનલાઈન કોઈ ખરીદી કરવા આવ્યું હોય ને એમ કે મારે ઓનલાઈન આ વસ્તુ મંગાવી છે, મોબાઈલ મંગાવો છે, પેમેન્ટ તમે કરી દો, તો આપણે કરી દેવાનું, પેમેન્ટ લઈ લેવાનું ઉપર. બધી જ વસ્તુ એમેઝોનમાં પેમેન્ટ થશે, ફ્લિપકાર્ટમાં થશે, પેટીએમમાં થશે, એમેઝોન પેમાં બેલેન્સ ભરાશે. તમારે કોઈ ગેમ હોય, ગેમના અંદર પૈસા ભરવા હોય, ફ્રી ફાયર જેવી ગેમોમાં લોકો બેલેન્સ કરાવે છે તો એમાં તમે આનામાંથી બેલેન્સ નાખી શકશો. અને આપણે બધી જ વસ્તુ પર 0.15 કમિશન છે તો એ કમિશન તો મળવાનું જ છે. પ્લસ આપણી પાસે કેસ આવશે તો કેસ આપણે ઉપાડી શકીશું, તો આપણો નફો વધશે. ઇન શોર્ટ આપણે કમાવાનું છે. તો દરેક એજન્ટ આ વસ્તુ ધ્યાન રાખે. કોઈ કન્ફ્યુઝન થાય, કશું ના ફાવે, કોઈ તકલીફ પડે તો મને તમે કોલ કે મેસેજ કરી શકો છો. ગમે ત્યારે ફોન કરશો, હું તમને જવાબ આપીશ. જે કોઈ તકલીફ હશે એનું આપણે સોલ્યુશન લાવીશું. નમસ્કાર.